વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશેની ચર્ચા કરીએ છીએ અને એમાં આજે આપણે ખૂબ એક અગત્યના ટોપિક વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને એ છે પારજનનિક પ્રાણીઓ, જેને આપણે ટ્રાન્સજેનિક એનિમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય રીતે ટ્રાન્સજેનિક એનિમલ્સ આપણે કોને કહેશું? તો જે પ્રાણીઓની અંદર એના જે કુદરતી એમાંના જે જનીનો છે અથવા તો એનું જે ડીએનએ છે એની અંદર આપણે ફેરફાર કર્યો છે કે બહારથી આપણે જે ડીએનએ જે છે એ બહારથી ડીએનએ કે જનીન એમાં તબદીલ કરવામાં આવે છે, એમાં દાખલ કરવામાં આવે છે અને એની અંદર જનીનિક પરિવર્તનો જે છે લાવવામાં આવતા હોય છે. એટલે આવી રીતે જો એ પ્રાણીઓમાં આપણે વિદેશી જનીન જે છે વિદેશી જનીન જો દાખલ કરેલ હોય અને એ ડીએનએ જે છે એની અંદર આપણે બહારથી જો તબદીલ કરેલ હોય તો આવા પ્રકારના જે પ્રાણીઓ છે કે જેની અંદર આપણે જનીનિક ફેરફારો પ્રેર્યા છે એવા પ્રાણીઓને ટ્રાન્સજેનિક એનિમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં બાળકો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ટ્રાન્સજેનિક એનિમલ્સ જે છે એની જે બધી સંશોધનો જે છે વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપૂર્વક એના ઉપરના પ્રયોગો જે છે એ કરી ચૂક્યા છે અને જેમાં ખાસ કરીને ઉંદર છે, સસલા છે, ભૂંડ છે, ઘેટા, ગાય, માછલી, આ પ્રાણીઓની વાત કરીએ, બરાબર. એટલે આવા બધા જ જે કોઈ પણ પ્રાણીઓ જે છે, આ સિવાયના પણ અત્યારે ઘણી બધી અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે એના ઉપરના પ્રયોગો જે એમાં ચાલુ પણ છે અને જેમાંથી આપણને ઘણા બધા ટ્રાન્સજેનિક જે એનિમલ્સ જે છે બધા એના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે આપણે આ પ્રાણીઓની અંદર એનું જે કુદરતી જનીનિક માળખું હતું, એનું જે જનીનિક બંધારણ હતું, એમાં આપણે ફેરફાર કરી અને એને પારજનનિક તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યા. પણ એની આવશ્યકતા શું છે? શા માટે આવા પ્રાણીઓની જરૂરિયાત ઊભી થઈ છે ભાઈ બાયોટેકનોલોજીની અંદર? તો હવે એના માટેના એવા કેટલાક કારણો જે છે, બરાબર, એના વિશેની આપણે એમાં તપાસ કરીએ કે એના માટેના કયા કયા પ્રકારના કારણો જવાબદાર છે. તો સૌથી પહેલી વસ્તુ જેને આપણે પારજનનિક પ્રાણીઓની મદદ વડે આપણે સામાન્ય દેહધર્મ વિદ્યા અને એનો જે વિકાસ છે, બરાબર, એ સમજવા માટે આપણે પારજનનિક પ્રાણીઓની ઉપયોગિતા જે છે એ આવશ્યક છે. એટલે એની અંદર જો આપણે વાત કરીએ કે પારજનનિક પ્રાણીઓ એનું નિર્માણ એ સામાન્ય રીતે જનીનનું નિયંત્રણ અને શરીર ઉપર એનો જે વિકાસના જે કોઈ પણ સામાન્ય કાર્ય ઉપર એની શું અસર થાય છે, બરાબર, એ અસર અને જનીનનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય, એ જનીનનું નિયંત્રણ કર્યા પછી એ સજીવ ઉપર એની શું અસર થાય છે, બરાબર, એ જનીનોની એના ઉપર આપણને શું અસર દર્શાવે છે, એના શરીરના વિકાસ અને એના જે સામાન્ય કાર્ય છે એ કાર્યો ઉપર એ કઈ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવતું હોય છે, કાર્ય ઉપર કયા પ્રકારની અસર દર્શાવે છે, એનું કાર્યમાં વધારો થાય છે કે એના જે સામાન્ય કાર્ય જે એનું હોય એમાં ઘટાડો થાય છે કે એના પરિણામે આપણે કોઈ પણ ફાયદાકારક બાબત જે છે એ એમાંથી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. તો આના માટે આના અભ્યાસ જે છે એની અસરોના અભ્યાસ માટે આપણે પારજનનિક પ્રાણીઓ તૈયાર કરવામાં આવેલા છે, બરાબર, કે ભાઈ જેથી કરીને આપણે આવા અલગ અલગ પ્રકારની જે બધી અસરો છે એ અસરો આપણે એના ઉપર તપાસી શકીએ છીએ. કેમ કે સામાન્ય રીતે તો એ કોઈ મનુષ્ય ઉપર એનો સીધો પ્રયોગ નથી કરી શકાતો, બરાબર, એ કાનૂની અપરાધ છે. એટલે આવા પ્રાણીઓ તૈયાર કરવામાં આવ્યા છે કે જે પ્રાણીઓ ઉપર આવા બધા પ્રકારની જનીનિક અસરો એની ઉપર શું આપણને થતી હોય છે, બરાબર, કે આપણે પ્રાણીઓમાં જનીન દાખલ કરીએ પછી એના જે કોઈ પણ એમાંની જે વિકાસ ઉપર કે એના જે કાર્ય છે, એની દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, એના ઉપર શું અસર થાય છે, એ બધાની તપાસ જે છે એના માટે આ પ્રાણીઓ તૈયાર કરવામાં આવે છે. જો એક ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એના માટે મનુષ્યની જે મતલબ વૃદ્ધિ માટે જે જવાબદાર એક એમાંનો ઘટક, બરાબર, ઇન્સ્યુલિન, એની અસરને તપાસવા માટે પણ આ પ્રકારના પ્રાણીઓ જે છે એનો ઉપયોગ એની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે જ્યારે કોઈ પણ અન્ય જાતિના જે જનીનો છે એ જનીનો ધારો કે એની અંદર દાખલ કર્યા સિવાય એ કારકો જે છે એના નિર્માણથી એમાં શું પ્રકારના પરિવર્તન આવે છે, બરાબર, એની અસરો શું થાય છે, આ અસરોને પણ તપાસવા માટે આપણે પારજનનિક પ્રાણીઓ જે છે એની હાજરી હોવી આવશ્યક છે. અને એટલા માટે આ બધી જે કોઈ પણ કારકોની ભૂમિકા શું છે એની અંદરથી એની માહિતી પણ એના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આનો અર્થ શું થયો કે પારજનનિક જે પ્રાણીઓ છે એનો ઉપયોગ કરી અને આપણે વિવિધ પ્રકારની જે કારકોની અસર એના ઉપર શું થાય છે, આ બધાની અસર ની જે કોઈ પણ એની શું ભૂમિકા છે એ બધી આપણે એની મદદથી તપાસ કરી શકીએ છીએ. એટલા માટે પારજનનિક પ્રાણીઓ જે છે એ એમાં અગત્યનો ભાગ ભજવે છે.
હવે બીજી જો આપણે એને વાત કરીએ તો વિવિધ પ્રકારના રોગો જે છે એ રોગોના અભ્યાસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે. હવે રોગોની અંદરના વિકાસમાં જનીનની શું ભૂમિકા છે, બરાબર? રોગોનો જો વિકાસ થાય તેમાં જનીનની ભૂમિકા શું છે? વિવિધ પ્રકારના રોગો થાય તો શું આ રોગો માટે જનીન જવાબદાર છે, બરાબર? અત્યારે એવા ઘણા બધા પ્રયોગો એની અંદર કરવામાં આવેલા છે અને ઘણા બધા એવા ડીએનએ સિક્વન્સિંગના આધારે એક માહિતીઓ એવી પણ પ્રાપ્ત થઈ છે કે કોઈ પણ વ્યક્તિની અંદર ભવિષ્યમાં કયા પ્રકારનો રોગ થવાની શક્યતા છે એ શક્યતા એ પણ આપણે જનીનની જે કોઈ પણ એમાંની અભિવ્યક્તિ છે એના આધારે આપણે નક્કી કરી શકાય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જનીનો જે કોઈ પણ પ્રકારના રોગ ઉપર એની અસર જે છે એ રોગ ઉપરની અસર જનીનો દ્વારા શું થતી હોય છે, તો એના માટે આપણે જે મનુષ્યની અંદરના વિવિધ પ્રકારના રોગો છે એ રોગો માટે એક મોડલ તરીકે આપણે આવા પારજનની પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે એને એક મોડલ તરીકે સ્વીકારીએ અને એના ઉપરના આવા બધા પ્રયોગો જે છે એની અંદર કરવામાં આવતા હોય છે. તો આના માટે એના આધારે આપણે નવી નવી જે કોઈ પણ સારવાર પદ્ધતિઓ જે છે એ પણ અમલમાં લાવી શકીએ છીએ અને એ સારવારથી ફાયદો શું થાય છે, સારવારથી એના ઉપર શું નુકસાન થતું હોય છે, એ બધી જ માહિતીઓ જે છે એ એના આધારે આપણને એમાંથી પ્રાપ્ત થઈ શકે છે, બરાબર? હવે હાલ જો આપણે વાત કરીએ તો આના માટેના ઘણા બધા એવા રોગો છે જેવા કે એની અંદર ખાસ કરીને કેન્સર છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, બરાબર, સંધિવા છે, અલ્ઝાઇમર છે, આવા ઘણા બધા રોગો છે કે જે રોગોની સારવાર અને એ રોગો માટે જનીનોની અસરકારકતા શું છે આ બધી માહિતી જે છે એના દ્વારા પણ પ્રાપ્ત કરવામાં આવતી હોય છે અને એના માટેના આ બધા પ્રાણીઓને એક મોડલ તરીકે એમાં ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે, જે ખરેખર ગંભીર બાબત એની અંદર ઉપયોગ જે છે પ્રાણીઓના મોડલ તરીકે એ આપણે ગંભીર બાબત એની અંદર ગણી શકાય છે. પણ અહીંયા બાયોટેકનોલોજીની અંદર આ પદ્ધતિ જે છે એ આવા રોગોના નિવારણ માટેનો ઉપયોગી હોય એટલે એની અંદર એ પ્રયોગો એ અમુક જ લેબોરેટરી, માન્ય લેબોરેટરી જે કોઈ પણ હોય, જેને ગવર્મેન્ટ એ પ્રકારની બધી જે રજિસ્ટર્ડ લેબોરેટરીઝ હોય એની અંદર જ આ પ્રકારના કામ જે છે એ કરી શકાતા હોય છે. હવે બીજી જો આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારની જે જૈવિક નિપજ છે, બરાબર, એ જૈવિક નિપજની અંદર એનું શું જૈવિક નિપજો મેળવવામાં એનું શું યોગદાન છે એના વિશે આપણે વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ રોગની સારવાર કરવી હોય ને તેના માટે દવા જોશે. આ દવાઓને મેળવવા માટે આપણે બાયોટેકનોલોજીની મદદ લેવી જ પડશે અને આ પ્રકારના જે રોગો છે એ રોગોની સારવાર માટે આપણે જે જૈવિક નિપજોની જે જરૂરિયાત છે, આ જૈવિક નિપજો સામાન્ય રીતે એની ઉત્પત્તિ જે છે એ સિન્થેસાઇઝ કરીને ઉત્પન્ન કરવી એ થોડી ખર્ચાળ છે, મોંઘી છે. પણ એના સાપેક્ષે જો આપણે આવા પ્રાણીઓનો ઉપયોગ કરીએ ને એ પ્રાણીઓની અંદરથી આપણે જો આ પ્રકારની જે નિપજો, જૈવિક નિપજો એ આની મદદથી તૈયાર કરી શકાય તો એનાથી ઉત્પાદનની માત્રામાં પણ વધારો થાય અને જે ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને બીજું કે એ ઓછા ખર્ચની અંદર પણ એનું નિર્માણ જે છે કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો માનવ પ્રોટીન જે છે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન, આ એક માનવ જે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન આ માનવ પ્રોટીન એક એવું ઉત્પન્ન કરવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ આપણે એમ્ફીસેમા જે છે એ એમ્ફીસેમાની સારવાર માટે કરવામાં આવે છે, બરાબર? એટલે આ સિવાય પણ એવા ઘણા બધા રોગો જેમ કે ફિનાઇલકીટોનુરિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, બરાબર, એની સારવાર માટે પણ આવા અલગ અલગ પ્રકારની જૈવિક નિપજો જે છે એ નિપજોનો પ્રયત્ન, બરાબર, એ તૈયાર કરવા માટેનો હજી પણ એમાં કરવામાં આવતો હોય છે. હવે આ બાબત આટલા પૂરતી જ મર્યાદિત નથી. વૈજ્ઞાનિકો દ્વારા અત્યારે પ્રાણીઓની અંદર પારજનીનિક પ્રાણીઓનો સૌથી નાના પાયેથી જેનો સંશોધનો કર્યા હતા ને હવે એ મોટા પ્રાણીઓની અંદર પણ તબદીલ કરવામાં આવ્યા છે. અને જેમાં આપણે વાત કરીએ તો 1977માં સૌથી પહેલી પારજનીનિક ગાય, બરાબર, અત્યારે આપણે જે વાત કરી ભાઈ એ ઉંદર, સસલા ને એ ઘેટા પૂરતી તો પણ ગાય જે છે એની અંદર સૌથી પહેલી 1977માં પારજનીનિક ગાય જેનું નામ છે રોઝી, બરાબર, એ રોઝી ગાય જે છે, રોઝી ઓબ્જેક્ટિવ પ્રશ્નો ખાસ યાદ રાખજો, 1977માં પ્રથમ પારજનીનિક રોઝી ગાય, બરાબર, એનું જે પારજનીનિક પ્રાણીઓ તરીકે ઉત્પાદન જે છે એ શક્ય બન્યું છે. જે બાયોટેકનોલોજીની અંદર એક ખૂબ અદ્ભુત ક્રાંતિકારી શોધ એને આપણે ગણી શકાય છે કે વૈજ્ઞાનિકોને એ પારજનીનિક ગાય ઉત્પન્ન કરવામાં એને ખૂબ સરસ એવી સફળતા જે છે પ્રાપ્ત થઈ છે.
હવે આ ગાય શા માટે ઉત્પન્ન કરવામાં આવે? તો આપણને ગાયના દૂધમાંથી જે પ્રોટીન સામાન્ય રીતે એની અંદરથી જે પ્રાપ્ત થતું હોય છે, બરાબર, એવું એક માનવ પ્રોટીન અને એ દૂધમાંથી પ્રાપ્ત થાય છે, જેનું નામ છે આલ્ફા લેક્ટાબ્યુમિન. આલ્ફા લેક્ટાબ્યુમિન પ્રોટીન જે છે, બરાબર, એ સામાન્ય રીતે દૂધમાંથી આપણને પ્રાપ્ત એમાંથી થતું હોય છે, પણ આની અંદર એનું પ્રમાણ જે છે એ પ્રમાણ પ્રતિ લીટર આપણને 2.4 ગ્રામ જેટલું આપણને એમાંથી પ્રાપ્ત થતું હોય છે. એટલે આટલી માત્રાની અંદર જો કોઈ પણ પ્રોટીન પ્રાપ્ત થાય તો એ બાળક જે છે શિશુના પોષણ માટે, બરાબર, એના પોષણની માટેની જે ગુણવત્તા છે એ ગુણવત્તાની અંદર પણ આપણે વધારો કરી શકાય છે. એટલે પોષણસભર પ્રોટીન આલ્ફા લેક્ટાબ્યુમિન, બરાબર, એ રોઝી ગાય જે છે એમાંથી આ પ્રોટીનની માત્રા જે દૂધમાં વધારે હોય એ પ્રકારનું એમાંથી દૂધનું ઉત્પાદનમાં આપણે વધારો કરી શકાય ને વધારે માત્રામાં દૂધમાંથી આ પ્રોટીન પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. એટલે એના માટે જૈવિક નિપજો તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. હવે એમાં જે એમાંનો છેલ્લો મુદ્દાની જો આપણે વાત કરીએ, બરાબર, તો રસી સુરક્ષા. આપણે મનુષ્યો ઉપર આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની રસીઓ અત્યાર સુધીમાં આપણે બનાવેલી છે. વૈજ્ઞાનિકો દ્વારા બાયોટેકનોલોજીમાં એનું ઘણું યોગદાન મેડિકલ ક્ષેત્રમાં આપણને રસીઓની અંદર જોવા મળતું હોય છે. અત્યારે વૈજ્ઞાનિકો આ કોરોના ઉપરની જે વેક્સિન જે છે એના ઉપરના ઘણા બધા પ્રયોગો એ અત્યારે શરૂ જ છે. તો આ વેક્સિન બન્યા પછી કંઈ સીધું તો માણસ ઉપર પ્રયોગ નથી કરવામાં આવતો ને ભાઈ. એના માટે અલગ અલગ પ્રકારના જે પ્રયોગો છે, પ્રયોગો માટે એ પારજરીની કુંદર ઉપર આ પ્રયોગ કરવામાં આવે છે. તો એના માટે પારજરીની કુંદર એને વિકસિત કરવામાં આવેલા છે કે જેના ઉપર આ બધા પ્રયોગો જે છે કરવામાં આવે છે અને એની અસર તપાસવામાં આવે છે, બરાબર, એનો કેટલો ડોઝ રાખવો એ તપાસવામાં આવે છે. અને આ બધી જ બાબતોની જ્યારે એને સાબિતી પ્રાપ્ત થાય પછી એના કરતાં એમાંના જે વાંદરાઓ ઉપર પણ એ પ્રયોગો જે છે એ ઘણા વૈજ્ઞાનિકો દ્વારા રસીઓના કરતા પણ વાંદરાના સ્થાને આવા પારજનિક પ્રાણીઓ જે છે, ઉંદર, અને એનો પ્રયોગ જે છે પણ કરી શકાય છે. અને પછી એ ફાઇનલ સ્ટેજની અંદર મનુષ્યને આપવામાં આવતું હોય છે. તો આવી રીતે આપણે રસીની જે સુરક્ષા છે એના માટે પણ એમાં પારજનિક પ્રાણીઓ જે છે એનું ઘણું યોગદાન એ આપણને એમાં જોવા મળતું. તો બાળકો, અહીંયા આપણે જે વાત કરી આજે એક અગત્યનો ખાસ ટોપિક, બરાબર, ટ્રાન્સજેનિક એનિમલ્સ, જેની અંદર આપણે જનીનિક પરિવર્તન કરી અને જે પ્રાણીઓ ઉત્પન્ન કરવામાં આવેલા છે એ પ્રાણીઓ કઈ કઈ ક્ષેત્રમાં અને કેવી કેવી રીતે ઉપયોગી બનતા હોય છે એના વિશેની એમાં આપણે આજે ચર્ચા કરી છે. બાકી આપણે આગળના લેક્ચરમાં વધારે ડિટેલમાં બીજા ટોપિકની વાત કરીશું.